હાલો મિત્રો, હું છું આબિદ પાનવાલા અને હું તમારા માટે લઈને આવ્યો છું ભારતમાં બનેલા સિક્કાઓ જે 1835થી 2024 સુધીમાં જે કાંઈ બનેલા છે એની માર્કેટ વેલ્યુ કે એમાં અમુક એવા સિક્કાઓ આવે છે કે એની ઊંચી કિંમતે વેચાય છે. તો હું આ બુકના માધ્યમથી તમને પહેલેથી જે 1835થી જે ચલણ બનવાનું ચાલુ થયું તેની માહિતી આપું છું. બરાબર, તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયો ચાલુ કરીએ છીએ. ભારતમાં સૌ પ્રથમ જે બનાવવામાં આવ્યા છે, જે હાવ નાનામાં નાનું ચલણ હતું તે હતું 1/12 આના. આપણે સાંભળ્યું છે કે 12 આનાનો સિક્કો, કે જેનો ફોટો તમે પોર્ટ્રેટમાં જોઈ શકો છો. 1812 આના 1835માં બનેલા. બરાબર, સૌ પ્રથમ પાછળની બાજુ બેસી હાથમાં ઝંડો લઈને ઊભા છે. પાછળની સાઈડમાં લખેલું છે 1/12 આના. હિન્દીમાં તો નથી લખેલું, પણ અંગ્રેજીમાં આના ઉર્દુમાં લખેલા છે ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપની. 1835થી બનવાનું ચાલુ થયું છે. કે તે મેટલ હતી, કોપર, વજન હતો 2.16 ગ્રામ, સાઇઝ છે. 1835માં જે બનાવવામાં આવ્યા તે 17.50થી 18 mm હતું. થી 1848માં 17.50 mm એનો શેપ છે સર્ક્યુલર કે ગોળ. તો ચાલો મિત્રો, તે સૌ પ્રથમ જે બનાવવામાં આવ્યા 1835માં, જે સિક્કો તમારી પાસે અત્યારે હાલમાં હોય તે એક બોમ્બે અને મદ્રાસમાં બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે બોમ્બેમાં બનેલો છે. તેની ફાઇન એટલે કે સિક્કાનો દેખાવ, સિક્કો કેટલો ઘસાયેલો છે, પીસાયેલો છે એની ઉપર. જો ફાઇન એટલે સારી કન્ડિશનનો છે તો 100 રૂપિયા. બોમ્બેમાં બનેલાના વેરી ફાઇન એટલે સારા કરતાં થોડોક વધારે હશે તો 150. એથી પણ વધારે સારો છે 350. ને યુએનસી એટલે અનસર્ક્યુલેટેડ કોઈન, કે જે હજી કંપનીમાંથી બનીને આવેલો એ સિક્કો વધારે ઘસાયેલો ન હોવો જોઈએ, નવા જેવો. બોમ્બેમાં છે એ કોમન છે, પણ 1700 રૂપિયા ભાવ છે. ને મદ્રાસનો પણ સેમ ટુ સેમ જ ભાવ છે, તમે જોઈ શકો છો. એની પછી 1848માં, 1835 પછી ડાયરેક્ટ બન્યા છે 1848માં. કે 1848માં ખાલી કલકત્તા મિન્ટે જ બનાવેલો છે, કે જે સાલની હેઠે કાંઈ ચિહ્ન ન હોય, એટલે નિશાન ન હોય, એ કલકત્તામાં બને. એટલે સારી કન્ડિશનમાં 300 રૂપિયા. એથી સારી કન્ડિશનમાં આવે તો 500. એક્સ્ટ્રા ફાઇનમાં 1000 રૂપિયા. ને યુએનસીમાં 2500, જે એક સ્ક્વેરની કેટેગરીમાં આવે છે. એની પછી આપણે જોઈશું રાણી વિક્ટોરિયા. રાણી વિક્ટોરિયાનું કાર્યકાળ ચાલુ થઈ ગયો હતો. એમાં પણ 1/2 આના બનાવવામાં આવ્યા છે. તે કોપરમાં બનાવવામાં આવશે. વજન હતો 2.16 ગ્રામ. સાઇઝ હતી 1862માં સાઇઝ હતી. 1862થી 1745માં 18 mm હતું. 1874થી 1876 સુધીમાં 17.50થી 18 mm. શેપ ગોળ. તો તે બનાવવામાં આવ્યા છે 1862માં. તમે જોઈ શકો છો તેની કિંમત. 1862માં 3 મિનિટમાં મુંબઈ, કલકત્તા અને મદ્રાસ, કે જે ત્રણેય કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે, તે ફાઇન કન્ડિશનમાં 75 રૂપિયા. ને યુએનસીમાં બોમ્બેના 2000 છે, કલકત્તાના 1500 ને મદ્રાસના પણ 1500 રૂપિયા. એની પછી આવશે 1874. બરાબર છે. 1874માં
એ એક રેર કોઈન કહેવાય. 1874માં બનાવવામાં આવ્યો છે. એ ખાલી એક કલકત્તા મિન્ટમાં જ બનાવવામાં આવ્યો છે. જે ફાઇન કન્ડિશનમાં હોય તો 5000 છે, એથી સારી હોય તો 10,000, એથી એક્સ્ટ્રા ફાઇન એના 20,000 છે. ને યુએનસી એ કે જે મેં હમણાં તમને પહેલાં કીધું, યુએનસી એટલે અનસર્ક્યુલેટેડ કોઈન, કે જે હજી કંપનીમાંથી બનાવવામાં આવ્યો હોય અને સર્ક્યુલેશનમાં ન આવેલો હોય એ. અને અત્યારે હાલની 2024ની ડિમાન્ડ પ્રમાણે 40,000નો ભાવ હતો. બરાબર છે. આ રેર કોઈન છે 1874ના 1/2 આના, 12 આના. એમની પછી આવે છે 1875. 1875માં તમે જોઈ શકો છો તે બોમ્બે અને કલકત્તા મિન્ટે બનાવવામાં આવ્યો છે. તે પણ એક સ્ક્વેરની કેટેગરીમાં આવે છે. સ્ક્વેર એની સારી કન્ડિશન હોય તો 150 રૂપિયા, અને અનસર્ક્યુલેટેડ હોય તો 3,000 બોમ્બે મિન્ટના, અને કલકત્તા મિન્ટના છે 3,500. એની પછી આવે છે 1876. 1876માં મિત્રો તમે જોઈ શકો છો ફાઇન કન્ડિશનમાં 100 રૂપિયા, યુએનસી કન્ડિશનમાં 1700 રૂપિયા. તે એક ખાલી કલકત્તા મિન્ટે જ બનાવેલો છે. બરાબર. હવે એથી આગળમાં 1/12 આના મેટલ આવી જશે કોપર, 2.16 ગ્રામ, સાઇઝ છે 17.4 થી 18.0 mm, ને આકાર છે ગોળ. અહીંયા મિત્રો એની સાઇઝ બતાવે છે. કલકત્તા મિન્ટ આ એસ આમ હોય, ફેર ફોરમ, બટ ફોરમ, લેઝન્ડ, વિક્ટોરિયા ઇમ્પ્રેસ. ને બોમ્બેમાં તમે જોઈ શકો છો કે એટલો બધો રાણી વિક્ટોરિયાના પોર્ટ્રેટ, એટલે એની આકૃતિથી એ સાઇઝ ક્લોઝ એની બાજુમાં જ હોય છે. બટ ફોરમ, લેઝન્ડ, વિક્ટોરિયા ઇમ્પ્રેસ. આમાં તમે જોઈ શકો છો ફેર આ બહુ આઘો હોય છે. કોલકાતામાં આઘો હોય છે અને મુંબઈમાં નજદીક હોય છે. આની પહેચાન છે. તો ચાલો હવે 1877ના 1/12 આના સારી કન્ડિશનમાં 500 રૂપિયા, વેરીફાઈનમાં 1000 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇનમાં 3500, યુએનસીમાં 6000. એ એક રેરની કેટેગરીમાં આવે છે. એ ખાલી એક બોમ્બે મિન્ટે બનાવેલો છે. બોમ્બે મિન્ટ હવે તમને જાણ થઈ ગઈ હશે કે આ સિક્કો બોમ્બેનો છે, કલકત્તાનો. તમે જોઈ શકો છો મિત્રો કે બોમ્બેમાં એસ રાણી વિક્ટોરિયાની લેઝન્ડ એટલે ક્લોઝ એટલે બાજુમાં આવે છે. બરાબર છે. એની પછી 1877માં કલકત્તા મિન્ટના પણ એ જ ભાવ છે, તમે જોઈ શકો છો. એ બંને રેરની કેટેગરીમાં આવે છે. બરાબર છે મિત્રો. 1878 ફાઇન કન્ડિશન 150. પછી યુએનસીમાં 250. એ સ્કેરની કેટેગરીમાં આવે છે. કલકત્તા મિન્ટે જ ખાલી બનાવ્યો છે. 1882 ફાઇન કન્ડિશનમાં 500 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇન 2000, વેરીફાઈન 1000, ને યુએનસીમાં 5000 રૂપિયા. તે ખાલી કલકત્તા મિન્ટે જ બનાવ્યો છે. 1883 ફાઇન કન્ડિશન 100 રૂપિયા, યુએનસી 2000 રૂપિયા. એ પણ સ્કેનની કેટેગરીમાં આવે છે. એ બોમ્બે અને કલકત્તા મિન્ટ બંને મિન્ટોએ બનાવેલો છે. 1884 ફાઇન કન્ડિશનના 100 રૂપિયા, ને યુએનસી 1500 રૂપિયા. બોમ્બે મિન્ટ તે બનાવેલો છે. એની પછી આવશે 1885. 1885માં સારી કન્ડિશનના 100 રૂપિયા, યુએનસીના 2500 રૂપિયા, 2500. એ
સ્કેલની કેટેગરીમાં કલકત્તા મિન્ટનો 1886, ફાઇન કન્ડિશન 75 રૂપિયા, વીએનસી 2000 રૂપિયા. બોમ્બે અને કલકત્તા મિન્ટે બનાવેલો છે. 1887 જોઈ શકો છો 75 થી 1500 રૂપિયા બોમ્બે અને કલકત્તા મિન્ટ. એની પછી 1888માં 75 થી 2000 રૂપિયા સ્કેલની કેટેગરીમાં. 1889 75 થી 1500ની કોમનની કેટેગરીમાં. કોમન એટલે સી ને સ્ક્વેર એટલે એસ, બરાબર. 1890 સારી કન્ડિશનમાં 75 રૂપિયા, વીએનસીમાં 1500 રૂપિયા કોમનની કેટેગરીમાં કલકત્તા મિન્ટે બનાવેલો છે. 1991 75 થી 1200 રૂપિયા. 1892 75 થી 2000. 1893 75 થી 1200. 1894 75 થી 1200. 1895માં 75 થી 2000 તે સ્કેલની કેટેગરીમાં આવે છે કલકત્તા મિન્ટ. 1897 75 થી 1200 કોમનની કેટેગરીમાં. 1898 75 થી 1200. 1899 પણ એમ જ છે 1200. 1901 એ 75 થી 1200, બરાબર. એમની પછી આવશે એડવર્ડ 4 1/12 આના કોપર. તે બનાવવામાં આવ્યા છે 1903થી. અને તે 1903માં બનેલા 1/12 આના 50 થી 1000 રૂપિયા. કન્ડિશન પ્રમાણે અલગ અલગ ભાવમાં લખેલા છે 50, 100, 200, 1000. એક સ્કેલની કેટેગરીમાં કલકત્તામાં બનાવવામાં આવેલો છે. 1904 50 થી 900 રૂપિયા કોમન. 1905 50 થી 900 રૂપિયા કોમન. 1906 50 રૂપિયાથી 900 રૂપિયા કોમનની કેટેગરીમાં આવે છે. એમની પછી નીચે જઈએ એડવર્ડ ફોરનો. તે બ્રોન્ઝ મેટલથી બનાવવામાં આવેલો છે. વજન છે 1.62 ગ્રામ. સાઇઝ છે 17.40 થી 17.60 મિલીમીટર. શેપ છે સર્ક્યુલર ગોળ. 1906 તેનો ભાવ જોઈ શકો છો. તે એક રેરની કેટેગરીમાં આવે છે. 500 રૂપિયાથી 5000 રૂપિયા સુધીમાં કલકત્તા મિન્ટ બનાવેલો છે. એમની પછી આવે છે 1907 50 રૂપિયાથી 500 રૂપિયા કોમનની કેટેગરી. 1908 50 થી 500 રૂપિયાની કેટેગરી. 1909 50 થી 500ની કેટેગરીમાં. એમની પછી આવે છે 1910 50 થી 500 રૂપિયાની કોમનની કેટેગરીમાં. આ બધા જ કલકત્તા મિન્ટ જ બનાવેલા છે 1906 થી 1910. તો હવે જઈએ મિત્રો 1912 જ્યોર્જ વી 1/12 આના મેટલ છે બ્રોન્ઝ. વજન 1.62 ગ્રામ. સાઇઝ 17.40 થી 17.60 મિલીમીટર. આકાર છે ગોળ. 1912 15 થી 250 રૂપિયા કોમન. 1913 15 થી 400 રૂપિયા સ્કેલની કેટેગરીમાં. 1914માં બનેલા 1/12 આના 15 થી 300 રૂપિયા એક કોમન કેટેગરીમાં. 1915 15 રૂપિયાથી 250 કોમનની કેટેગરીમાં. તે મિત્રો તમે જોઈ શકો છો તેની બધાની મામૂલી પ્રાઇસ
200, 300 યુએનસી કન્ડિશનમાં સામાન્ય કિંમત છે 15 થી 25 રૂપિયા સુધી. તે કુલ બનાવવામાં આવ્યા છે 1912નો તે 1913નો એક ખાલી સ્ક્વેરની કેટેગરીમાં છે. બીજા બધા કોમનની કેટેગરીમાં આવે છે, તમે જોઈ શકો છો. અને બીજો આવે છે કોમન સ્ક્વેરની કેટેગરીમાં 1924માં બનેલો, એ કલકત્તા મીટનો બનાવેલો 25 થી 400 રૂપિયા. એમની પછી 1925માં પણ કલકત્તા મીટે બનાવેલો છે 25 થી 400 રૂપિયા. 1926ના પણ 25 થી 400 રૂપિયા. 1927માંથી એક સ્કેનની કેટેગરીમાં પણ યુએનસી કન્ડિશનમાં હોય તો એની કિંમત અહીંયા થોડીક વધારે બતાવેલી છે. તે કલકત્તા મીટે જે બનાવેલો છે તે 25 થી 500 રૂપિયા. હવે મિત્રો આપણે 1927 સુધી જોયું. પછી 1928 મિત્રો 1928માં પણ 15 થી 150 કોમનની કેટેગરીમાં બોમ્બે અને કલકત્તા મીટ. 1929 15 થી 150ની કોમનની કેટેગરીમાં. 1930 પણ કોમનની કેટેગરીમાં. 1931 જોઈ શકો છો મિત્રો. 1931, 1932, 1933, પછી આવશે 1934, 1935. 1935માં ખાલી કલકત્તા મીટનો જે બનેલો છે સ્કેનની કેટેગરીમાં આવે છે, જે યુએનસીમાં હોય તો 100 રૂપિયા છે. 1936માં બોમ્બે અને કલકત્તા 10 થી 75 રૂપિયા. મિત્રો હવે આગળ 1936 સુધી આપણે જોયું. હવે આવે છે ડાયરેક્ટ 1939. બંને કોમનની કેટેગરીમાં 1939 બરાબર છે. એમની પછી આવશે 1939 પછી 41. 40માં નથી બનેલા. 1941 15 થી 100 રૂપિયા. કોમન 1942 25 થી 600 રૂપિયા. જે લાસ્ટનો છે 1942 તે ખાલી બોમ્બેમાં બનાવવામાં આવ્યો છે, જેની સારી કન્ડિશનમાં 25 ને યુએનસી કન્ડિશનમાં 600 રૂપિયા છે. જોઈ લ્યો. તો મિત્રો આજે આજના વિડીયોમાં આપણે જોયું 1/12 આના ફોટો. 1/12 આનાનો સિક્કો. આના ઇન્ડિયા 1942 નીચે લખેલું છે. જ્યોર્જ વીઆઈ કિંગ ઇમ્પ્રેસ એમ્પાયર. આવા મિત્રો જે તમને સિક્કા મળે 1/12 આના, તો એ સાચવીને રાખવા જેવા છે બરાબર. આજે 1/12 આનાનો વિડીયો આપણે સંપૂર્ણ જોયો. હવે આવતા વિડીયોમાં હવે આપણે જોઈશું 1/2 પાઇસનો. જે આપણે સાંભળ્યું હશે કે પાઈનો હિસાબ. એમાં જે પાઇસ જે કહેવામાં આવે છે તેનો ફોટા સહિત જે 1853થી જે બનેલા છે ત્યારથી 1942 સુધીમાં તમને બધી જાણકારીઓ આપવામાં આવશે. તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેવો અમારા ચેનલને, કે જેથી કરી અમે જે નવા વિડીયો બનાવીએ તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે અને આ બધી તમે કિંમત જાણી શકો. કયો સિક્કો સાચવવા જેવો છે, કયો નહીં, તેની સંપૂર્ણપણે માહિતી આપવામાં આવશે અમારા વિડીયોમાં. મિત્રો 1835થી 2024 સુધીમાં જે કોઈ પણ સિક્કા બનેલા છે તેની તમામ પ્રકારની માહિતી અને મોંઘા અને કિંમતી સિક્કાઓનું બધું તમને કહેવામાં આવશે અને જાણ કરવામાં આવશે. તો ચાલો મિત્રો હવે વિદાય લઈએ અને આવતા વિડીયો માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.